પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલ ખાતે બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન। કેડી પરવાડિયા હોસ્પિટલમાં રોજની સંખ્યાબંધ દર્દીઓની સર્જરી તેમજ નિદાન કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 2.5 વર્ષમાં 2.5 લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે। રોજની 500 થી 700 જેટલી ઓપીડી તેમજ 100 લોકોની આઈપીડી નોંધાઈ છે। હોસ્પિટલના કોઈપણ રૂમમાં કે કોઈપણ ખૂણામાં દુષ્કર્મની ક્યારેય કોઈપણ ઘટના નથી બની। આગામી દિવસોમાં પોલીસ તપાસની અંદર પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। સ્થાનિક હિતશત્રુઓ દ્વારા જાણી જોઈને કેડી પરવાડિયા હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહી છે। બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાનું નિવેદન। આગામી સમયમાં 100 વ્યક્તિઓની સમિતિની રચના કરવામાં આવશે। કેડી પરવાડિયા, ડીબી પટેલ કન્યા છાત્રાલય અને જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન સહિતની 3 સંસ્થાઓમાં સમિતિના સભ્યોને સમાવવામાં આવશે। સમિતિના સભ્યો દ્વારા સમસ્યાના યોગ્ય નિરાકરણ આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે। જે સમગ્ર તાલુકાના જસદણ પાટીદાર વિસ્તાર પરિવારો દ્વારા દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બને છે તેમાં સત્ય શું છે એનું પણ વાત થઈ છે। ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મેનિપ્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે અને ખાસ કરીને યુપીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તેની જવાબ તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી તેનો આગળ નિર્ણય લઈ શકાય। પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે।